નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બેંકોક ખાતે યોજાનાર બેઇજિંગ +30માં ભારતને રિપ્રેઝેન્ટ કરવા માટે વડોદરા તાલુકા પ્રમુખ અંકિતાબેન પરમારની નિમણૂક કરવામાં આવી છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા અને એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ દ્વારા બેંકોક ખાતે બેઇજિંગ +30 યોજાનાર છે. તેમાં મહિલા પદાધિકારી પ્રતિનિધિ તરીકે ભારત દેશને રિપ્રેઝેન્ટ કરવા માટે વડોદરા તાલુકા પ્રમુખ અંકિતાબેન પરમારની નિમણૂક કરવામાં આવી છે. મહિલાઓના વિકાસ અને તેમના માટે કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન માટે આ પ્રતિનિધિત્વ કરવામાં આવતું હોય છે. ભારત દેશમાંથી એકમાત્ર વડોદરા તાલુકાના પ્રમુખની આ માટે નિમણૂક કરવામાં આવતા વડોદરા જ નહીં, ગુજરાત માટે પણ ગૌરવની વાત છે. ભારત સરકારના પંચાયત મિનિસ્ટ્રી દ્વારા આજે બેંકોક ખાતે જે ઇવેન્ટ યોજાનાર છે તેમાં મહિલા પ્રતિનિધિ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબે એમનું એક વિઝન છે કે મહિલાઓને આગળ વધારો અને પગભર બનાવો. તો એમનાથી ઇન્સ્પાયર થઈને હું જે પણ મહિલાઓ અને બાળકો માટે જે કંઈ કાર્યો કર્યા છે અને આગળ પણ વધુ સારા કાર્યો કરીશ તેનું પ્રેઝન્ટેશન આજે મને વિશ્વ સ્તરે આપવાનો મને મોકો મળ્યો છે. તો એ બદલ હું આપણા સાંસદ શ્રીઓનો, ધારાસભ્ય શ્રીઓનો, તાલુકા અને જિલ્લાના અધિકારી પદાધિકારીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આજે ઇન્ટરનેશનલ લેવલે મને આપણા ભારત દેશને રિપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો છે. તો આપ સૌનો સાથ સહકાર લઈને જ હું આ બધું જે આ સફળતાની સીડીઓ ચડી રહી છું. તો આ બધાનો સાથ સહકાર ના હોત તો આ બધું પોસિબલ જ ના હોત. તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.